श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्ने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। वर्षा ऋतु, वर्षा आवे के ना आवे पण माहोल वर्षानो, एमां हिंडोळा। आज रविवार एटले असारवा गया था। गुसाईजी तो साक्षात छे ज, साथे गोकुळनाथजी, नटवरलाल, श्यामलाल अंदर बगीचामां जेने मळवा गया। एमां सरस एक वाक्य कीधुं, 2 मिनिट सत्संग, के तमे व्रजमां जाओ के तमे असारवा आवो। व्रजमां आटला बधा वन छे, उपवन छे, कुंज छे, निकुंज छे, सरोवर छे, पण क्यांक एक जग्याए तमारी आसक्ति होय के त्यां जाओ एटले तमे ऊभा रही जाओ के बधा स्थळ प्रभुने लीला स्थळ छे। तो त्यां जेम अष्टसखाना अष्टद्वार छे गिरिराजजीमां, एवी ज रीते तमारुं द्वार त्यां छे ज के ज्यांथी तमे आव्या छो। एटले तमने व्रजमां गमे त्यां जाओ पण ए जग्यानुं वधु एटेचमेंट रहेशे के ए द्वारे पाछा तमे जवाना छो। अहीं असारवा तमे आवो, आरती करो, दर्शन करो, नटवरलालना, श्यामलालना, गुसाईजीना, गोकुळनाथजीना, गोपालदासना दीवाना, अंदर गिरिराजजीना, गुसाईजीना, भागवतजीना, गोपीनाथजीना दीवाना, गिरिराजजीना, गौशाळाना, अने અહીં આવો। પણ તમે અહીંયા આવો, दंडवत करीने वया जाओ ने, पण तमे जे तमारो एक जग्या असरवामां एवी हशे, एक पळ माटे तमने एम थाय ना अहींया तो आवुं ज पड़े। अने जो एमने एम गया तो तमने एवुं थया छे गया पण मजा न आवी। अने जे बहु सरस कीधुं ई के अमे तो बधा गुरुद्वार छीए, तमे गमे ए द्वारथी आवो। छेवटे तो बधाए मळवानुं छे तो वल्लभने ज ने, એટલે કોઈ ભેદ નહીં રાખવાનો, છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ। તો ભલે વલ્લભની સામે જઈએ, વલ્લભકુળ સામે દંડવત કરીએ, ખાલી થઈને નથી આવતા, આપણે કંઈક લઈને આવીએ છીએ। એમને કઈ ભેટરી નથી પડી। ઉલટા ના ન ગયા હોય ને તો બીજાને પૂછે, હમણાં 2 રવિવારથી દેખાતા નથી, જુઓ। गुसाईजी गोकुळनाथजीनी बेठकमां आपणी सुधी कोणे लीधी? वल्लभे। आपणे ना गया होवा छतांय गुसाईजी आपणी सुधी लीधी। आ पुष्टि मार्ग छे। पण आ अंदरनुं ऊंडुं कोने समजाय? माहे पड़ा महासुख माणे देखन हारा दाजे। अने आज विशेष आनंद परमानंदनो विषय है के आजथी जन्माष्टमीनी बधाई बेठी 1 महीनो। आज आठम छे, आवती आठम एटले अष्टमी। तो 1 महीनो सुधी 15 दी सामनेजीना भावथी, 15 दी ठाकोरजीना भावथी। घणा एम के 15 दी यशोदाजीना भावथी, 15 दिवस रोहिणीजीना भावथी। घणा के 15 दी स्वकीयाना भावथी, 15 दिवस परकीयाना। घणा बधा भाव। હવે કેમ મહિનો વધાય? ઠાકોરજીનું પ્રાગટ્ય વ્રજમાં શ્રાવણ વદ અષ્ટમીની રાતના 12 વાગે થયું। ગોકુળમાં એટલો બધો આનંદ થયો, એટલો બધો પરમાનંદ થયો। નંદ બાવાને ત્યાં કોઈ એમ નથી કીધું નંદ ઘેર કૃષ્ણ જન્મ, નંદ ઘેર લાલો જન્મ। एक अवाजे बधाई बोले नंद के आनंद भयो जय कन्हैया लाल। आनंद थयो छे।
સત ચિત્ત અને આનંદ. આપણા બધામાંથી ને પ્રભુથી વિખૂટા પડ્યા પછી આનંદ તિરોહિત થઈ ગયો છે. એટલે આપણે બધા શોધીએ છીએ શું? આનંદ. ક્યાંય પણ જઈએ તો એમ થાય કે અહીંયા મળી જશે. ના, આનંદ તો આપણી અંદર જ છે. ઓલો મૃગ હોય ને, હરણ, એની અંદર નાભીમાં કસ્તુરી હોય. એવી સરસ સુગંધ આવે, દોડા દોડ કરે જંગલમાં કે ક્યાં કસ્તુરી મળશે, ક્યાં કસ્તુરી મળશે. ત્યારે એને સમજણ પાડે છે કસ્તુરી તારી અંદર જ છે. એમ આપણે કેટલું ભટકીએ છીએ. ભગવાન અહીંયા મળી જાય, મનોરથ કરીએ તો મળે, આટલા વધુ પૈસા દઈએ તો મળે, ઠાકોરજીને સોનાના પાત્ર કરાવીએ તો મળે, ઠાકોરજીનો રૂમ સરસ કરાવીએ તો મળે. એક વૈષ્ણવ છે આપણે અમદાવાદમાં, નામ ન દેવાય, એણે 1000 વારમાં બંગલો કરાવ્યો, 1000 વારમાં, અને ઠાકોરજીનો રૂમ એવો કરાવ્યો, શ્રીનાથજી જેવા દરવાજા, અંદર ફુવારા, પલના હિંડોળા. આપણે એમ થાય કે આપણે હા. અને ઠાકોરજીને લાડ લડાવે. હવે જેણે બનાવ્યો એ તો સંબંધર કે વ્યાપારી. વાસ્તુ કર્યું તો નવચંડી યજ્ઞ કર્યો. હવે જે રૂમ ઠાકોરજી માટે કર્યો એમાં એના કુળદેવી ખરા, શંકર ભગવાન ખરા. તો રૂમ ઠાકોરજીનો કે બધાયનો? બધાયનો થયો ને. તો શું તમે માનો છો કે આ રૂમ, કદાચ આવો રૂમ અમદાવાદમાં કોઈ ત્યાં નહીં હોય, એવો સુંદર રૂમ, એટલી સગવડ. પ્રભુને આવી સગવડ નથી જોઈતી મારા વાલા. તમારા 4x4 ગોખલો હોય ને, પણ પ્રભુ એકલા હોય ને તો તમારી યાર એને આનંદ આવે. એક બાજુ કુળદેવી ને એક બાજુ આ ને અર. તમે બીજા રૂમમાં રાખો ને. પાછા આવે એટલે દીવોય કરે ત્યાં કુળદેવીને. હવે ઠાકોરજીને આ ધૂપ દીપ ગમે છે? ગુસાઈજીને કૃષ્ણદાસ મેઘને પૂછ્યું, પ્રભુને શું ન ગમે? તો કે અભિમાન, ક્લેશ અને ધુમાડો. તો દીવો કરે ને અગરબત્તી કરે, ધુમાડો આવે કે નહીં મારા વાલા? પ્રભુને આવી સગવડ નથી જોઈતી. પરણીને દીકરી સાસરે જાય અને એનો વર એમ કે આમ તો લસણ ડુંગળી અમે ખાતા નથી, પણ તારે નોકર માટે બનાવવાના. ઓલી દીકરીને ગમે? તો અત્યારે બધાય ઠાકોરજીને લાડ લડાવવામાં વ્યાપકતા વધી છે, આડંબર વધ્યો છે, પણ ઊંડાણ ઘટ્યું છે. વાત કરતા હતા જન્માષ્ટમીની વધાઈની, 1 મહિનો ચાલે. તો ઠાકોરજીનું પ્રાગટ્ય જન્માષ્ટમીની એટલે કે અષ્ટમીની રાતના, જો અંધાર્યું, રોહિણી નક્ષત્ર, પ્રભુ કોઈ મુહૂર્ત જોઈ નથી આવ્યા. ઘણાને ફોન આવે, ઈલાબેન આજે પધરાવાય, ઠાકોરજીને પુષ્ટ કરાવાય. ગોપાલ આવે સોહી દિન નીકો, ઠાકોરજી પધારે એક દિન નીકો. તમારા પર ઓલા બેનનો ફોન આવ્યો હતો ને કે નવું મકાન લીધું, તો શું એને કરવું હતું? વાસ્તુ. હા, તો એ કે એટલે પછી કે અમારે અખા ત્રીજ ને આ પછી શું ઓલી ઠકરાણી ત્રીજ. આપણે સરસ કીધું, ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય પછી તમારે કાંઈ શું, તમારે હા પછી ઘરમાં ન માનતા હોય ને એ કરે એ જુદી વસ્તુ છે, પણ તમારા માટે તો તમારા ઠાકોરજી તમારું સર્વસ્વ. આપણે અહીં રહેવા આવ્યા, આજુબાજુવાળા બધાએ કીધું વાસ્તુ તો કરાવવું પડે હો, વાસ્તુ કર્યા વિના થોડું હાલે. આપણે ગુરુદેવને પૂછ્યું, ઈલાબેન અન્નકૂટનો મનોરથ કરો અને બધા વૈષ્ણવ પાછળ લેશે.
હવે એટલો આનંદ થઈ ગયો, અઠવાડિયું બધા અહીંયા સામગ્રી ને તમે જુઓ તો આ ઘરમાં તો એવું લાગે જાણે ગોકુળ. અને પછી અન્નકૂટ કર્યો, ગાય આવી, રિયલ ગાય બછરાવાળી, અને બાર ઓલા શું ગિરાજી કર્યા હતા. તો ગાય આખા રૂમમાં જે ફેરવી, આખા અમારા મકાનમાં ઉપર સુધી ગાયને લઈ ગયા ઓલો ગોવાળ. પછી જે વહુજી એના બે લાલન, એના વહુજી એના લાલન, રાજા, રાજાના વર, બે રાજાના, એમના વેવાય વેલા બધાય 28 જણા તપેલી થઈ. ઠાકોરજી આરોગ્યા, વલ્લભકુળ આરોગ્યા, અને પછી 4 વાગે વૈષ્ણવ પ્રસાદ લીધો. હવે હું જેને ઘડી ઘડી કહું આ બધાને, એ કંઈ બધાને પૂછો ભૂખ લાગી છે, બધાય ના પાડે, બધાય રાસ લે ને ગરબા કરે ને. અરે બાપા, શ્રી વલ્લભાધીશ. જો સત્સંગ ચાલુ હતો, બાર ગામના વૈષ્ણવ આવ્યા, આયે મેરે નંદન નંદન કે પ્યારે, અનુસંધાન ભૂલાઈ ગયું શું બોલતા હતા. હવે નંદ ઉત્સવ કે ઠાકોરજીનું પ્રાગટ્ય શ્રાવણ મહિનાની અંધારી રાત્રિએ રોહિણી નક્ષત્રમાં ગોપાલ આયે સોહી દિન નીકો, આની વાત કરતા હતા આપણે. ઘણા પૂછે કે આ દિવસે ઠાકોરજી પધરાવાય, તો આપણે અન્નકૂટની વાત કરતા હતા કે આપણા ઘરે વાંચતો અન્નકૂટ થયો, આટલા વૈષ્ણવે પ્રસાદ લીધો, વલ્લભકુળે ઠાકોરજી, ગાય આવી, બછરા આવ્યા, ગોવાળિયો આવ્યો. આનાથી બીજું કયું વાસ્તુ હોય મારા વાલા? તો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને આવા મનોરથ કરો ને. વૈષ્ણવો મુઠ્ઠી મગના મનોરથમાં પાછળ અધરામૃત પ્રસાદ લે, પણ આ બધું કેવું છે, પોતાના મન ઉપર છે. આપણું મન ન માનતું હોય તો આપણે ગુરુદેવની આજ્ઞા લઈને જે કે પ્રમાણે કરવાનું. તો ઠાકોરજીનો નંદ ઉત્સવ જેમ અત્યારે 1 મહિનાની વધાઈ, એમ 1 વર્ષ ચાલ્યો. કારણ કે નંદ બાવાને યશોદામાની એવી જૈફ ઉંમર હતી કે કોઈ શક્યતા જ નહોતી. અને આટલી જૈફોએ પ્રભુ પધાર્યા, પ્રભુનું સ્વરૂપ, પ્રભુનું તેજ, પ્રકાશ, આભા, સૌંદર્ય, માધુર્ય, બધા એટલા તલ્લીન થઈ ગયા કે કીર્તનમાં આવે છે, નંદ ઘેર આનંદ ભયો, કો કાકી નાર અને કો કાકો નર. એવા બધા કીચથી ભરાઈ ગયા, નંદ કે આનંદ ભયો, કે કોણ કોની વહુ છે અને કોણ કોનો વર છે કોઈને ખબર ન પડે. 1 વર્ષ સુધી ચાલ્યો. પછી યશોદામાં કહ્યું, અરે આપણે તો છઠ્ઠી મુક્તિ ભૂલી ગયા. તો વર્ષ પૂરું થયા પછી 7મના દિવસે છઠ્ઠી કરી છે. મંદિરોમાં થાય છે છઠ્ઠી ચિત્રાય, અંદર બધું હોય છે. એનું વર્ણન આપણે પાછા જ્યારે જન્માષ્ટમીનો સત્સંગ કરશું, ઠાકોરજી જીવતા રાખશે ત્યારે એક વસ્તુનો ભાવ છે કે કેમ આ વસ્તુ. તો સારસ્વત કલ્પમાં 1 વર્ષ નંદ ઉત્સવ ચાલ્યો. તો આપણે 1 મહિનો તો વધાય હોય કે ના હોય મારા વાલા? આજથી ને બધાય ભોગમાં, બધાય સમયમાં વધાઈ ને વધાય. આજથી ઠાકોરજીના પ્રાગટ્યની તૈયારી, રાહ જોવાની. સામાન્ય આપણા લૌકિક છોકરાનો બર્થડે હોય ને તો 2-3 દી પહેલા મને આ ગિફ્ટ આપજો એટલે આપણે કહીએ, લઈ આવીને પેક કરાવીએ. અત્યારે પશ્ચિમનું એટલું અનુકરણ કે કેક બનાવડાવે, પછી અંદર જેટલા વર્ષ છે એટલી વગર ઓલી શું મીણબત્તી, અને પછી ફૂંક મારીને અંધારું. પુષ્ટિ માર્ગમાં અંધારું છે જ નહીં. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજલ શલાકયા ચક્ષુરુન્મીલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અંધારામાંથી અજવાળા લઈ જાય એવો પુષ્ટિ માર્ગ. તો અંધારું કરવું શું કામ? એટલે આપણા ઘરમાં તો આપણે શરૂઆત કરી છે કે કેક લાવવાની નહીં અને અંધારા કરવાના નહીં. હા, તમને કેક જેવું ભાવે છે તો ઘરે બનાવો, ઘઉંના લોટની ધરાવો પ્રભુને.
પણ અંધારા કરવાની ને એ કેક બહાર નહીં લાવવાની ની જરૂર નથી. એનો મતલબ છોકરાઓ બહાર એન્જોય કરે ને જમવા જાય એમાં ના નહીં પાડવાની. તમે બહુ સંયમ રાખવા જાઓ ને તો ઓલું તાણવા જાઓ તો તૂટી જાય. પણ આટલું તો ખરું જ, એ દિવસે તમે તિલક કરો, ઠાકોરજીને ચરણ સ્પર્શ કરો, ઠાકોરજી પાસે બેસીને માળા કરો, કારણ કે જેણે બનાવ્યો છે એ પોતાની પ્રતિકૃતિ જોવે તો રાજી રાજીને રેડ થઈ જાય. કાલે આરાધ્યાને આપણે કીધું તારે એક નાનો પ્રસંગ કેવો છે, ભલે એણે કાલી ઘેલી ભાષામાં કહ્યો, એની રીતે કહ્યો, પણ આપણે બધા કેવા રાજી થયા કે એના પાછું કે મારા જન્મ દિવસે હું ઠાકોરજીના જન્મ દિવસની જ વાર્તા કરીશ. તો જો ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો બધો આનંદ છે. તો આજથી 1 મહિના સુધી ઘરમાં રોજ નંદ ઉત્સવ, રોજ વધે. ઠાકોરજીને હવે બીજા ગમે એવા વાદળીને ફાદળીને એવા કોઈ વસ્ત્ર આભૂષણ આવશે નહીં. હવે મોસ્ટલી કેસરી ને પીળા ને વાહ મારા વાલા વાહ. હવે એક નાની વાત, વલ્લભકુળનું સામર્થ્ય આજે પણ છે જ. લગભગ 100-125 વર્ષ પહેલાની સાચી બેનલી હકીકત. વેરાવળમાં ગોવર્ધનેશજી મહારાજ નિત્ય લીલાસ. પેલા બાળકો બહુ બધા વિનંતી કરે ને ત્યારે બપોર પછી પધરામણી કરે, સવારે પોતાના ઠાકોરજીને છોડીને ક્યાંય ન જાય. એટલે બપોરે અનોસર થયું એટલે ખવાસને 2 વૈષ્ણવને કીધું કે આપણે આ ગામડે 8-10 વૈષ્ણવોની બહુ જ વિનંતી છે એટલે પધરામણી કરવાની છે. હવે વેરાવળથી ત્યાં જાય તો એક હાઈવેનો રસ્તો અને વચ્ચેથી જાય તો બધું વાઘ ને વરુ ને સાપ ને બધું, એટલે નજીક આ પડે કયું ઓલા જંગલના રસ્તે. એટલે બધાએ કીધું જીરાજ ભલે સેજ મોડું થાય પણ આપણે હાઈવે પરથી જઈએ. એ કે હાઈવે પરથી જાય મારા 2 વૈષ્ણવ ઓછા ને ત્યાં પધરામણી થાય, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, આપણે વચ્ચેથી જઈએ. એ કે જરા આપ, એ કે ના મારે તો વચ્ચેથી જ જવું છે. બધા કે જેવી આપની આજ્ઞા. ત્યાંથી ને નીકળ્યા એટલે રસ્તામાં સરસ વાતાવરણ હતું. એ કે થોડું ચાલી, હવે મારા પગ અકળાઈ ગયા છે. એટલે વૈષ્ણવ ઉતરા ને ડ્રાઈવર બેઠો રહ્યો ને ખવાસે ઉતરા ને જંગલના રસ્તે ચાલે. રસ્તામાં પ્રસંગ કહે, સત્સંગ કરે, પ્રભુની લીલાનું અનુસંધાન, વિરહની વાતો કરે. ત્યાં એક અહીંથી અહીંયા સુધીનો કાળોતરો ડાંગ રસ્તામાં આવીને આમ ફેણ કરીને ઊભો રહી ગયો. એટલે બધાએ જલ્દી જલ્દી ગાડીનું બારણું ખોલી નાખ્યું. પ્રભુ અંદર પધારો. આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં વલ્લભકુળને પ્રભુ જ કહે, જે કે કશું જ ના કહેવાય, અમારા પ્રભુ. એ પ્રગટ સ્વરૂપમાં જ આસક્તિ એમને. જે કે ના મારે તો અહીંયા જ ઊભું રહેવું છું. અરે બધા કે મારા વાલા આનો ભરોસો નહીં, આ પશુનો શું ભરોસો કે તમે બધા જાઓ ને અંદર બેસી જાઓ, બારણું બંધ કરી દો. હવે હાથમાં નાની છડી હતી. સાપ ત્યાં આમ કરીને ઊભો રહ્યો, આમ હલાવે પણ આવે નહીં આગળ. અરે બધાને જે બીક લાગી. હવે જેને આજે બીજું કોઈ હોય તો પકડીને બેસાડી દે, જેને આવું થોડું કરાય. જે સાપ પાસે ગયા અને આ બધાના જીવ તાળવે ચોંટી ગયા. અરે રે અમે શું કરશું, અમારા પ્રભુ અમારા પ્રાણથી વધુ વાલા છે. જે ને ઓલી લાકડી હતી ને એને બરાબર આમ કરી અને સેજ અડાડી, મારી નહીં, સ્પર્શ કરાવ્યો, ટચ. સાપ ત્યાં ને ત્યાં લીલામાં પહોંચી ગયા વગર મારે. વલ્લભના હાથના સ્પર્શ થયેલી લકુટીથી સાપ ત્યાં ને ત્યાં. પછી જે
હાથ ખાસા કર્યા ને પછી કે ત્યાં જઈને અપરસ કરવી પડશે. મર્યા પછી નથી અડ્યા સાપને, જીવતો હતો ત્યારે સ્પર્શ પોતે નથી કર્યો, લાકડીથી કરાયો. ગાડીમાં બેસી ગયા પછી બેસી ગયા. એ કે હવે જવા દો. એટલે વૈષ્ણવ હતા કે જરા આ લીલાનું સમજાણે. એ કે ભાઈ સાંભળ, આ પ્રચાર ને પ્રસારની વસ્તુ નથી. આ પ્રગટ કરે રસાય, પણ તમે મારા નિજજન છો. નિજજન માટે તો વલ્લભ પોતાના પ્રાણ દેવાય તૈયાર થઈ જાય. અમારે ત્યાં એક વૈષ્ણવ આવતા હતા, અમારે ત્યાં જ રહે, 24 કલાક અમારી સેવામાં. એનો ભાવ, એની અમારા પ્રત્યેની અનન્યતા, 24 કલાક ખડે પગે સેવા. પણ એને એક મોટી કુટેવ હતી, વૈષ્ણવના દોષ જોવાના અને આગા પાછી કરવાની. કોઈ પણ વૈષ્ણવ આવે, આ તો હારો નકામો છે, ઘરે સેવા કરે છે ને બહાર ખાય છે, આ જેને કહી દઉં તને આવાય ન દે. વળી બીજો આવે, 10 રૂપિયા ભેટમાં, હારો કેવો નકામો. આ ઓઇલ મિલ વાળો છે, 1000 રૂપિયાને બદલે 10 રૂપિયા ધરે. જીવનો જો કેવો ચંડાળ છે. બધાનું હાંજ સુધી જેટલા વૈષ્ણવ આવે એના દોષ જોવાના અને બધારે પંચાયત કરવાની. જે કે અમે એને બહુ સમજાવતા, દાદાજી સમજાવતા, અમ્મા સમજાવતા, લાલન સમજાવતા, પણ શેઠની શિખામણ જાપા સુધી. વળી હવાર પડે, બપોર સુધી તો કોઈ આવે નહીં, કારણ કે અમે અંદર હોઈએ એટલે બધાને મનાય. બપોર પછી બધા આવવા માંડે એટલે આ જ એનો ક્રમ. હવે દાદાજીએ 2 વાર 3 વાર એને સમજાવ્યું કે ભાઈ આનું પરિણામ સારું નહીં આવે. વૈષ્ણવના દોષ જોઈને તું આમ અભિમાનથી કે હું અહીંયા છું એટલે જુઓ, તું જે આ પ્રપંચને પટલાઈને પંચાયત કરે છે ને, આનું પરિણામ સારું નહીં આવે. વળી પાછા જુએ એટલે વળી નવે નાકે દિવાળી. એ જીવને આટલું સમજાવ્યા છતાંય ન સમજો એટલે સાપ યોની આવી, સર્પ યોની. પણ જીવ તો અમારો હતો ને, બ્રહ્મ સંબંધ તો અમે આપ્યું હતું ને, સેવા તો અમારી ટેલમાં રહેતો હતો ને. એના દોષ નિવૃત્ત કરવા ભલે સર્પ યોની આવી, પણ ઉદ્ધાર કરવાની જવાબદારી તો અમારી છે ને. એટલે હું તમારા હાઈવેના રસ્તે મેં ના પાડી, કારણ મારે જીવનો ઉદ્ધાર કરવાનો હતો અને સર્પયોનીમાંથી એનો ઉદ્ધાર કર્યો. તો વલ્લભ જેનો હાથ એકવાર પકડે છે ને મારા વાલા, એને આજે નહીં, કાલે નહીં, ક્યારેય નથી છોડતા, નથી છોડતા, નથી છોડતા. પણ એને જતાવે તો છે જ, ઘરમાં હોય કે બહાર હોય. ઠાકોરજીના દોષ થાય ને તો ગુરુ માફ કરાવે, ગુરુના દોષ થાય તો વૈષ્ણવ માફ કરાવે, વૈષ્ણવના દોષ થાય તો કોણ માફ કરાવે? બને ત્યાં સુધી વલ્લભે 4 જ વસ્તુ કીધી છે. અન્યાશ્રય ન કરવો. આ બધા અત્યારે જેટલા વૈષ્ણવ આવ્યા હતા, અમે તો દર પૂનમે અમારા જલારામ બાપાને પૂનમ ભરવા જાય. હવે શું કરીએ, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. મેં તમારા જલારામ બાપાને જા કરીને પૂનમે જય શ્રી કૃષ્ણ કહેજો, એ રાજી થશે કે લે રામ રામ તો કહેતો હતો. જલારામ બાપા રામને બહુ માનતા હતા. રામ નામ में लीन है, देखत सब में राम, ताके पद वंदन करूं, जय जय जलाराम. એ ભાઈ બોલ્યા તો તમે જય શ્રી કૃષ્ણ અહીંથી કયો ને. એ કે વાહ વાહ વૈષ્ણવ મને જય શ્રી કૃષ્ણ કીધા. જલારામ બાપા સૌથી રાજી થશે. પિતૃઓ નડે, અરે મારા વાલા, જેના ઘરે આ ત્રિલોકનો નાથ બિરાજતો એને કયો પિતૃ નડે? તો સંશય બધાને થાય પુષ્ટ કરાવે એટલે. એટલે વલ્લભે કહ્યું અન્યાશ્રય નહીં કરવાનો, દુસંગથી દૂર રહેવાનું, અસમર્પિત નહીં લેવાનું અને વ્યર્થ વાણી વિલાસ નહીં કરવાનો. અત્યારે સૌથી વધુ કરતા હોય વ્યર્થ વાણી વિલાસ. આ જોઈ મોટી પોતાના ઠાકોરજીને સૂકા મેવાના હિંડોળા કરાવે ને ખાલી નાટક કરે. જો જોયા દોષ? તો વૈષ્ણવના દોષ જોઈએ
તો આપણે જોયું ને સર્પિયોની આવે, પણ ઘરે એવું માને કે આવે તો આવે, પણ અત્યારે તો મજા આવે છે. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. તો આવી તો વલ્લભ કુળના સામર્થ્ય અત્યારે એટલું જ છે. પણ આપણી દોષ દ્રષ્ટિ હોય ને મારા વાલા, કમળો હોય ને પીળું દેખાય. મને પેલા કહેવત નહોતી સમજાતી, પછી યશકુંજમાં ખબર મને કેવો કમળો થયો, તો એવો કમળો થઈ ગયો કે આમ અહીંયા હાથ રાખ્યા હોય ને તો આ ઓશિકાને પીળું થઈ જાય. ડોક્ટર કે આમને ક્યાં, ત્યારે મને ખબર પડી કમળો હોય તો પીળું જ દેખાય. એ દોષ આપણામાં હોય ને તો સામેવાળામાં દેખાય. આટલા વૈષ્ણવ આવ્યા હતા, એટલો ભાવ હતો. હવે મારા દોષ જોવા હોય તો બધાય ના દેખાય, પણ સામે મારામાં હોય ને તો જ મને દેખાય. બાકી આ એ મેરે નંદન નંદન કે પ્યારે. આજે અહીંયા આપણે આ વાર્તાને વિરામ આપીએ. વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. બાણુમી સાખી. गोपियोपि जगत में चली के उलटी रीत, तिनके पद वंदन किए बड़े कृष्ण सो प्रीत श्री वल्लभ, बड़े कृष्ण सो प्रीत. ગોપીજનોની પ્રીત અને રીત લૌકિક વૈદિક માર્ગથી વિરુદ્ધ કેવળ નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ છે. એનું પ્રમાણ વલ્લભે આપ્યું. ગોપી પ્રેમ કી ધ્વજા. ગોપી તો ગુરુ છે, પ્રેમની ધ્વજા. મંદિરની ઉપર ધ્વજા હોય ને એનાથી ઉપર કાંઈ હોય જ નહીં. તો ગોપીના પ્રેમની ઉપર કોઈ પ્રેમ છે જ નહીં. નવધા ભક્તિ, સ્મરણ, શ્રવણ, કીર્તન, અર્ચન, દાસ્ય ભક્તિ, આત્મનિવેદન, સખ્ય, બધી નવ. વલ્લભ કે નવને તો હું માન, એ વેદની બરાબર છે, પણ 10મી મારી પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રભુને પ્રેમ કરો ને એટલે બાકી 9 ભક્તિ આવી જાય. તો શું કે છે? ગોપી ઓપી જગત મેં ચલે ઉલટી રીત. હવે આ સાખીનું વર્ણન કરીએ ને તો આખું ગોપીનું ગોકુળમાં જે સવારથી રાત અને રાતથી સવાર સુધી જે લીલા ગોપી કરતી હતી એનું વર્ણન કરીએ તો 100 દિવસ ઓછા પડે. કારણ જાગે તો કોના માટે? પ્રભુ માટે. શ્રૃંગાર કરે તો કોના માટે? પ્રભુ માટે. વલોવે તો કોના માટે? પ્રભુ માટે. જળ ભરવા જાય કોને મળવા? ઠાકોરજીને. ભાત દેવા જાય ખેતરે કોને? રસ્તામાં પ્રભુ મળે. બપોરે ઘરની ડેલી ખોલી રાખે, મારા પ્રભુ આવી જાય ને ડેલી ખોલવાનો શ્રમ પડે છે. હું તો પૂછું ને ભૂલી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. હું તો ડેલીએ આવીને પાછી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. ગોપી કે છે કે તું મારો શું સગો થાસ? એક પળ તારા વિના નથી રહેવાતું. અને બાના કેવા કાઢે નંદબાવન ડેલીએ જવા. હવે સવારે બ્રહ્મરથમાં ઉઠી જાય, આખી રાત ઠાકોરજીના વિચાર ને ઠાકોરજીના સ્વપ્ન, ઠાકોરજીની લીલા ને ઠાકોરજીનું સ્વરૂપ ને ઠાકોરજીના વસ્ત્ર ને ઠાકોરજીના આભૂષણ ને ઠાકોરજીની વેણુ ને ઠાકોરજીની લખોટી ને ઠાકોરજીના ચરણારવિંદ ને ઠાકોરજીની ગાયો ને ઠાકોરજીના બચરા. આ લીલામાં હવાર ક્યારે પડી જાય ખબર ન પડે. હવે જાગી ઠાકોરજી કદાચ વેલા જાગી ખીરતમાં પધાર્યા હશે તો હવે બીક શું લાગે? ડેલીએ જાઉં ને યશોદાજી ખીજાય નહીં મને? હવારના પોરમાં હેલી આવસ, તાર કાંઈ કામ નથી. બાનું કાઢે, ખોખડાવે. માં જાગી ગયા હોય છે બ્રહ્મ મુહૂર્તમાં, આટલી ગાયો દોવાની ને અને ઠાકોરજી માટે વલાવવાનું. યશોદાજી ઠાકોરજી માટે વલોણું કરે. મારી જેમ ભારે શરીર, અંબોડો લીધો હોય,
અંદર પારિજાતના ફૂલની વેણી બનાવી હોય અને ઠાકોરજીનું વલોવે, તો ફૂલ વિચાર કરે પ્રભુ માટે જે માં વલોવે તો અમે માથે શોભીએ કે ચરણમાં? આવો વિચાર ફૂલને આવ્યો, અંબોડો છૂટી ગયો, વેણી તૂટી ગઈ ને ફૂલ આવી ગયા ચરણમાં. કારણ વલોવે જ કોના માટે? ઠાકોરજી માટે. અને ગોપીએ ડેલી ખખડાવી. હવે માનું ભારે શરીર, ખીરકમાંથી ઊભું થવું પડે એટલે કેવું થાય? ખોલીને કે હવારના એ કે માં 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 હા બોલ માં, તમારા ઘરે 9 લાખ ગાયો એટલે કેટલા બધા રવૈયા હોય? અમારા ઘરે કેટલી ગાય માં તમને ખબર હોય ને? માં, કાલ રાતનો રવૈયો મળતો નથી, રાતના મોડું થઈ ગયું ને એટલે હું આપને જગાડવા ન આવી, હું એક રવૈયો લઈ જાઉં. અરે લઈ જાય ને બાપા, ઘણાય છે. લઈ ગઈ. રવૈયો તો હતો, વલોવીને આવી હતી. કઈ કઈ મીસે પ્રભુ મુજને બોલાવે, વળી આવી. કાં? એ માં આ મારા ગોળીને નાનો પડ્યો, મોટો લઈ જાઓ. હા લઈ જા. પછી જુએ જાયગા છે, મુખારવિંદના દર્શન થાય છે, સૈયા મંદિર ખુલ્લું છે, પાછું ફરે છે, શ્રીઅંગની સુગંધ આવી. ઠાકોરજી સમજી જાય છે મારી ગોપી મારા માટે થઈને આ બાના કાઢે છે. વળી પાછી આવી. કેમ? માં ઓલો નાનો પડ્યો, ના મોટો પડ્યો, હવે લઈ જા લઈ જા, ગણાય છે, લઈ જા. ઠાકોરજી કે હવે ચોથી વાર આવશે તો માં આવવા નહીં દેખી જશે. ઠાકોરજી સૈયા મંદિરમાંથી કે ગોપી, મને ખબર તું રવૈયો લેવા નથી આવી, તું મારા મુખારવિંદના દર્શન કરવા આવી છે. તારા નુપુરના ઘૂઘરીના અવાજથી તારો વિરહ હું સમજી ગયો. એ ઘૂઘરી વિરહ કરતી હતી ને કહેતી હતી કૃષ્ણ 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 કૃષ્ણ. ગોપી, તારી કટી મેખલાની ઘૂઘરી કૃષ્ણ કૃષ્ણ કહેતા હતા. ગોપી, તારા કંકણની ઘૂઘરી કૃષ્ણ કૃષ્ણ કહેતી. ગોપી, તારા કર્ણફૂલની ઘૂઘરી કૃષ્ણ કૃષ્ણ કરતી હતી. ગોપી રાજી થઈ જાય છે અને પ્રભુ એને રંભન પરિરંભન ચુંબન આલિંગન કરી બધા મનોરથ પૂરા કરે. માં પૂછે આટલી વાર રવૈયો રહેતા? માં મેં બરાબર માપીને આવી હતી કે આટલો જ લઈ જાઓ. રવૈયો લઈ જાય છે. રવૈયાની ક્યાં જરૂર હતી? આ તો બાના કાઢીને. તો અહીંયા જો બધી આ લીલાની વાતો એક એક કરવા બેસો ને એક એક પ્રસંગ, તો 100 દિવસ આ બધી સાખીમાં ઓછા પડે. તો ગોપી ઓપી જગત મેં ચલી કે ઉલટી રીત. આ ગોપી કોઈ રીતમાં સમજે જ નહીં, એને કોઈ વેદ ને રૂચા નડે જ નહીં. ઠાકોરજી કેમ મળે બસ એ જ. ગોકુળમાં એવો રિવાજ કે નંદ બાવા મુખ્ય હતા, હેડ ઓફ ધી ગોકુળ ગામ. એટલે સાંજે આપણે કેવું તરત આ સ્વિચ કરી, લાઈટ થઈ ગઈ. પેલાના જમાનામાં આવી લાઈટો ક્યાં હતી? દીવા કરવાના, ફાનસ કરવાના. નંદ બાવાની ડેલીએ જ્યાં સુધી દીવો ન થાય ત્યાં સુધી કોઈના ઘરે દીવો, અને એની પાછી રીત હતી, પ્રણાલિકા હતી, પરંપરા હતી. નંદ બાવાની ડેલીએ દીવો પ્રગટાઈ આવવાનો અને એ દીવામાંથી પોતાના ઘરે દીવો કરવાનો. એટલે પુષ્ટ થઈ જાય ને દીવો, જ્યોત પુષ્ટ થઈ જાય, પ્રકાશ પુષ્ટ થઈ જાય, એટલે ઘર પુષ્ટ થાય, રાત પુષ્ટ થાય અને આપણે બધા પુષ્ટ થાય. એક ગોપી નવી પૈણીને આવી, એને સાસુ કે 9 દી તો ઢેલના પગે રાતા હોય. એ કે બા બધા ક્યાં જાય છે? એ કે બેટા આપણે આ દીવો નહીં કરવાનો, નંદ બાવાની ડેલીએ જવાનું. એ કે હું જાઉં? એ કે મને બધા બોલે કે વહુને ઘોડી મૂકી, હજી તો હમણાં લગ્ન કરીને. એ કે માં હું ક્યાં, આપણે બે તો માં દીકરી, તમે બહુ કર્યું, હવે હું ગોપી કે આવી છું તો એના માટે. ત્યાં જાય, દીવો પ્રગટાવીને જુએ ઠાકોરજી દેખાય છે. બહાર આવે ને ફૂંક મારીને દીવો ઠારી નાખે, વળી જાય, વળી પ્રગટાવે, ઉમરાનો ઠેસ વગાડે અને પડતા પડતા રહી જાય, દીવો પાછો ઠારે. ઠાકોરજી જુએ છે કે હવે બધી વહી ગઈ છે, આ છેલ્લી છે, મારા માટે આવી છે. માં કે આ કોના ઘરની વહુ છો? નહીં બયા ક્યાં એવો ક્યાં? ઠાકોરજી કે માં એમ તો દીવો પ્રગટાવતા નહીં, હું પ્રગટાવી દઉં. હા જા. ગોપીને એ જ જોતું હતું. પ્રભુએ આવી અને પ્રભુનો પ્રકાશ, પ્રભુનો તેજ, પ્રભુની આભા, પ્રભુનું સૌંદર્ય, પ્રભુનું માધુર્ય. ગોપી મૂર્છિત થતા રહી ગઈ. ઠાકોરજીએ ઝીલી લીધી.
મને ખબર તું મારા માટે ગોકુળમાં પરણીને આવી છે. અને દીવો પ્રગટાવી દે. જેને ઠાકોરજી દીવો પ્રગટાવી દે એનો દીવો ક્યારેય બુઝાય નહીં. મારા વાલા, આમાં એટલા પ્રસંગો, એટલો ભાવ ભર્યો છે કે મને એમ થાય આ કહી દઉં, પણ સમયની મર્યાદા. તિનકે પદવંદન કે બટત કૃષ્ણ. છેલ્લે ઓલા ઉદ્ધવજી કહી દે છે 6 મહિના રહીને કે મને ગુલમલતા બનાવો. ગોપીઓ આવતી જાતી હોય ને એના ચરણની રજ ઉડે ને, ઝાડ ઉપર ન પડે, આ ગુલમલતા ઉપર પડે. તો એ રજ પડે ને તો અમારો બેડો પાર થઈ જાય. તો આપણે એ ગોપીને વંદન કરીએ એટલે ગોપીનાથ કહેવાય છે, લક્ષ્મીનાથ નથી કહેવાતો. વ્રજમાં ઠાકોરજી ગોપીજન વલ્લભાઈ નમ કે લક્ષ્મીનાથ વલ્લભાઈ નમ નો આવે મારા વાલા. લક્ષ્મીને જે તો રાખ્યા બેલવનમાં, અહીંયા રહ્યો ઈ કે આપને લીલાના દર્શન, ઈ કે પાંદડે પાંદડે જોજો, જે લીલા કરીશ એના દર્શન થશે, પણ બીજે અધિકાર તમારો નથી. તો તિનકે પદવંદન કીએ બઢત કૃષ્ણ સો પ્રેમ. આ બધી લીલાનું અનુસંધાન કરીએ તો મારા વાલા કૃષ્ણથી પ્રેમ વધે કે ન વધે? આપણે થોડા ડઠર છીએ એટલે વાર લાગે, પણ રસો બરાબર છે. બોલો વલ્લભા. વાંગ મુક્તાવલી હરિરાયજી અન્યાશ્રય માટે જે સમજાવે છે એનું અનુસંધાન. ઓ બાપા રે, એક મિનિટ, વાંધો નહીં. હરિરાય વાંગ મુક્તાવલી. હવે અનુસંધાન. આપણી મુશ્કેલી દૂર કરવા માટે પ્રભુને પ્રાર્થના કરવી નહીં, જે આપણે વધુ કરતા હોય છે. ઘણી વાર તો ઠાકોરજી કંટાળી જતા હોય કે અરે યાર વલ્લભભાઈ ક્યાં અહીંયા પધરાવ્યો, આખો દી મારે આમ કરી દો ને મને આ કરી દો ને મને આ કરી દો. કોકથી મારી યાર એ કે એક મેં વાંચ્યું તો એ કે રોજ માગવા આવે છે, કોક વાર મળવા તો આવ. રોજ તું માગવા આવે છે, કોક વાર મળવા તો આવ. જો મળી લઈશ ને તો માગવાની જરૂર નહીં પડે, જો મળવા આવીશ ને તો માગવાની જરૂર નહીં પડે. આ અંતર્યામી એવો જ. પણ આપણે હારા એવા છીએ ને જાણે પ્રભુ ગાંડો હોય ને, આટલું કરી દો ને. હવે એને ખબર છે, જે કહેતા હતા પ્રભુ પાસે 3 રસ્તા છે. આપણે કાંઈ કહીએ ને જા આપ્યું, બીજું તારે હજી થોડો સમય છે આ વસ્તુ મેળવવાનો, અને ત્રીજું તારા માટે આનાથી વધુ શ્રેષ્ઠ ઉપાય મેં રાખ્યો છે, તને શ્રેષ્ઠ આપવું છે. આવું મગાય. ઓલો ચંડાળ માગીને શું માગે? મને 5 ગામ આપી દો. રાજા કે અત્રે ભૂંડા, મેં તો તારા માટે મારી કન્યાને પરણાવવાનો વિચાર કર્યો હતો અને તે 5 ગામ માંગ્યા. આપણે બધા 5 ગામ વાળા છીએ. વધારે તો શું, પણ પ્રભુ પાસે પ્રાર્થના કરવી નહીં. પ્રભુ સર્વવ્યાપક છે, અંતર્યામી છે. તો આપણા મનની વાત શું નથી જાણતા? આપણા દુઃખો શું નથી જાણતા, નથી સમજતા? હવે હું એમ કહું મારા વાલા આ દુખાવું નથી. ઠાકોરજી કે ડોબી એવા કર્મો કર્યા છે ને કે પથારીમાં પડવું પડે, પણ હું તો તને મારી ગોદમાં લઈને ખાલી આટલું કર્યું એમાંય તું મને કહેશ. મને ખબર છે, પણ થોડું સહન કરી લે, શુદ્ધ થઈ જઈશ ને તો ત્યાં આવીશ ને ત્યારે તારે કાંઈ ચિંતા રહેશે નહીં. પ્રભુ બધું જ જાણે છે, બધું સમજે છે. તો આપણા દુઃખો પોતે દૂર કરશે, આપણે કહેવાની જરૂર નથી. એમ માનીને પણ પ્રભુ પાસે કોઈ પણ જાતની પ્રાર્થના કરવી નહીં. વળી એક કરુણાના નિધિએ આપણને ઉત્તમોત્તમ ફળ આપવાનો સંકલ્પ કર્યો હોય કે આને મારે શ્રેષ્ઠ ફળ આપવું છે, અને આપણે ઓલા 5 ગામવાળા છીએ, કુંવરી લેવાવાળા નથી. ઉત્તમોત્તમ ફળ આપવાનો સંકલ્પ કર્યો હોય અને દુઃખો દઈએ એ આપણી પરીક્ષા પણ કરતા હોય કે કોણ કોણ કિતને પાણી મેં કિસકી હે પહેચાન. જો હોશિયાર વિદ્યાર્થી હોય ને એ સાયન્સમાં જાય, બાકી ઓલા કે ઇંગ્લિશ વિના આર્ટ્સમાં. આકાશ માટે એક છોકરી જોવા ગયા ને તો કે ગ્રેજ્યુએટ. મેં તો વાહ ભાઈ વાહ, મેં શું કર્યું છે? એ કે આર્ટ્સ. એટલે એને પપ્પા કે હાચું કહી દે ને ઇંગ્લિશ વિનાનું. ભલે એ વૈષ્ણવ નહોતા, ખાલી નામના જ હતા એટલે આપણે કર્યું નહીં. ઠાકોરજીએ જ્યાં નક્કી કર્યું હતું ત્યાં જ કર્યું. તો આપણે સાયન્સમાં કોણ જાય?
જેને 95% ઉપર માર્ક. તો આપણે બધા સાયન્સવાળા છીએ મારા વાલા, તો થોડી પરીક્ષા તો અઘરી હોય ને, પણ પાસ કરવા વાળો કોણ છે? જેને પેપર કાઢ્યું એ જ પાસ કરવાનો છે. હવે એને જખ મારીને કરવું જ પડે, નહીં તો ખરાબ એનું લાગે, આપણું થોડું લાગે છે. તો અહીંયા શું કહે છે? પરીક્ષા કરે પણ પાસ તો એ જ કર્યો, પણ ચોરી ન કરાવે. એટલે ક્લાસમાં બેઠા હોય ને અઘરું હોય ને ચોરી કરાવે એટલે તરત તમારું નામ આવી જાય. પ્રભુ કે ચોરી નહીં કરાવ, તારું ચિત્ત ચોરી લીધું, બસ હવે બાકી બધું છોડી દે. પણ જ્યારે પેપર કરે ને, બધાથી વધુ માર્ક આપણા હોય, પણ પરીક્ષા તો દેવી પડે હો. અને દુઃખો દઈને એ આપણી પરીક્ષા પણ કરતા હોય. એ વખતે ધીરજ ન રાખતા જીવ બુદ્ધિથી કાંઈ પ્રાર્થના કરીને ઘર, દ્રવ્ય જેવી તુચ્છ વસ્તુ માગી લઈએ તો પ્રભુ એ તો એવું તો આપી જ દેશે, પણ તેથી ઉત્તમમાં ઉત્તમ ફળ મળવાનો લાભ જતો રહેશે. 5 ગામવાળા અને એટલા જ ફળથી એ જીવ પોતાને કૃતાર્થ માને. હાસ બાપા, ઘરનું ઘર થઈ ગયું. એ બેન તને શું દેવાના હતા અને ઘર માંગ્યું. પેલો માગવા વાળો આવે તો આપણે વિચાર કરીએ કે આજે આપણા દીકરાનો જન્મદિવસ છે ને, આને 500 રૂપિયા દેવા છે. બેન 10 રૂપિયા આપજો, આજે ઓછા ન આપતા. હા થાલા, આપણે 10 રૂપિયા વાળા છીએ. અને એટલા જ ફીરથી એ જીવ પોતાને કૃતાર્થ માને, એમ માનીને સાધારણ ફળ પ્રભુ તરત આપશે અને મુખ્ય ભજનાનંદનું દાન નહીં કરે. માટે પ્રભુ પાસે પ્રાર્થના કદીએ કરવી નહીં, માગવું કદીએ નહીં. આપણા સ્વામી અંતર્યામી છે, સર્વ જાણે છે. એ વાતમાં સંદેહ હોય તો જ પ્રાર્થના. તમને પ્રભુ પર વિશ્વાસ ન હોય તો માગો, વિશ્વાસ છે તો માગવાની જરૂર નથી. એ સર્વ જાણે છે. એ વાતમાં સંદેહ હોય તો પ્રાર્થના થઈ શકે. એ વાત ચોક્કસ રીતે બુદ્ધિમાં દ્રઢ હોય કે પ્રભુ સર્વસમત છે, તો કોઈ પણ દિવસે પ્રાર્થના કરવાની ઈચ્છા ન જ થાય. માં પ્રભુજી એમ આજ્ઞા કરે છે. આપણે પ્રભુ પાસે ક્યારેય મગાય નહીં. જે દાખલો આપ્યો તો એ કે 6 મહિનાનું છોકરું ઘોડી આમ રોતું હોય અને હિંચકો નાખતા નાખતા આપણે એની પાસે જાય ને એટલે આપણી સામે હસે, માને જોઈને રાજી થાય, અને આપણી આંખમાં પાણી આવે ને તો એના ઓઠામ થઈ જાય. એને ખબર નથી હો કે મારી માને શું થયું છે, પણ માં રોતી હોય ને એટલે છોકરું હવે એની પાસે મગાય. જોઈને તાર પપ્પા બન કેવું કરે છે. તો આપણા પ્રભુ તો બાળ સ્વરૂપ છે યાર, એની પાસે શું તમે એને જો. સવારે મંગળામાં બાળ સ્વરૂપ છે, પણ રાજભોગમાં કિશોર સ્વરૂપ છે અને અંતર્યામી છે. એને માગવાની કહેવાની જરૂર નથી. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતા વ્રજે. બોલો વલ્લભાદેશ, વલ્લભાદેશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતનો પ્રચાર. સુખદેવજી જેવા વ્યાસજીએ પોતાના પુત્ર નિવૃત્તિ પ્રણાયને પ્રવૃત્તિ પરાયણ એને શું કામ દીધો એનું આપણને સમજાવે છે. હવે કે છે, હરે ગુણા ક્ષિપ્તમતી ભગવાન બાદરાયણી અધ્યગ્યાહનમાં વ્યાખ્યામ નિત્યમ વિષ્ણુ જનપ્રિય. અર્થ, ભગવાનના ભક્તો જેમને પ્રિય છે એવા ભગવાન સુખદેવજીની મતિ ભગવાનના ગુણોમાં ખેંચાયેલી હોવાથી આ મહાન ભાગવત રૂપ આખ્યાનને ભણ્યા. સુબોધિનીજી, ભગવાનના ગુણોનું જો ક્રમબદ્ધ ગ્રંથ રૂપે નિરૂપણ કરવામાં ન આવ્યું હોત તો સુખદેવજીને પોતાની બુદ્ધિથી એને સ્મરણ કરવામાં કલ્પના કરવી પડત અને એમાં વધારે ક્લેશ થાત. કલ્પના કરવી પડે એમાં ક્લેશ થાત. પણ વ્યાસજીએ પોતે સમાધિ ભાષામાં જે લીલાના દર્શન ઠાકોરજીના કર્યા એને ક્રમબદ્ધ કરીને સુખદેવજીને ભણાવ્યા. પણ ઉપનિબ્ધ કરવાથી, ગ્રંથ રૂપમાં એનું નિરૂપણ કરવાથી, ગુણો સિદ્ધ થવાથી એનું સ્મરણ સુલભ થઈ ગયું. કોને? સુખદેવજીને. સુખદેવજીની બુદ્ધિ ભગવાનના ગુણોથી વશ થયેલી હતી. બરહા પીડમ નટરૂપ વર વપુ અહો બકી બધા જાણે છે એટલે એનું વિવરણ આપણે કરતા નથી. એટલે બીજા વિષયોમાં એમની બુદ્ધિ આકૃષ્ટ ન હતી અને એ તરફ એમની પ્રવૃત્તિ ન હતી.
મૂળ શ્લોકમાં મતિપદ મૂક્યું છે. એનો અર્થ એ છે કે વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે જ્ઞાનરૂપ ફળ છે એને ભગવત ગુણોથી ગ્રહણ કરી લીધું. એટલે કે વિષયો સાથે ઇન્દ્રિયોના સંયોગથી જે જ્ઞાનરૂપ ફળ થાય તે થવા ન દીધું. એટલે અન્યત્ર વિષયો સાથે ઇન્દ્રિયોનો સંયોગ થવા છતાં પણ એમની બુદ્ધિ વિષયો તરફ વળી નહીં. અહીંયા જે એમને કોઈ રસ બીજામાં હતો નહીં, અન્ય વિષયમાં અન્ય ઇન્દ્રિયોનો એમનો વિનિયોગ નહોતો. એટલે જે એમણે સંહિતા ભણી એ શુદ્ધ રીતે એમને શીરાની જેમ ગળે ઉતરી ગઈ, બીજે ક્યાંય એની ઇન્દ્રિયો ગઈ નહીં. આપણે બધા કેવું છે, અત્યારે સાંભળીએ ત્યારે કર્ણ આપણા ભગવત લીલા સાંભળતા હોય, મુખ બોલતું હોય, પણ પછી આ જ ઇન્દ્રિયો બહાર જાય એટલે કર્ણ બીજાની વાત સાંભળશે, બોલશે લૌકિક વાણી. એટલે અંદર જે સ્થિર થવું જોઈએ એ નથી થતું. સુખદેવજીને એનાથી કાંઈ મતલબ જ નહોતો, એટલે એના હૃદયમાં બધી લીલા સ્થિર થઈ ગઈ. આ વાત સુખદેવજીને જીવ માનીને કહી. વસ્તુતઃ સુખદેવજી મહાદેવજીનો અવતાર છે. કર્મ પુરાણમાં કહ્યું છે, વ્યવ્યાપના ચુક્કો જગને ભગવાન એવ શંકર અંશાસેના વિતારવ્યા સ્વયં પ્રાપ્ત પરમ પદમ. વેદવ્યાસી મહાદેવ સ્વરૂપ સુખદેવજીનો વેદવ્યાસજીથી મહાદેવ સ્વરૂપ સુખદેવજીનો જન્મ થયો. તે શિવજી અંશ અને તેના અંશો વડે પૃથ્વી પર અવતરીને પોતાના પરમ પદને પામ્યા છે એમ બતાવવા મૂળ શ્લોકમાં સુખદેવજી ભગવાન છે એમ કહ્યું છે. એટલે શ્રીમદ ભાગવતજીની રચના માટે વ્યાસ રૂપ વિષ્ણુ થયા છે અને એના પ્રચાર માટે સુખદેવજી રૂપ મહાદેવજી થયા છે. તે બતાવવા માટે મૂળ શ્લોકમાં બાદરાયણી એમ કહ્યું છે. તેથી સુખદેવજી આ મોટા આખ્યાનને ભણ્યા. સુખદેવજી શંકર હતા, મહાદેવ હતા. હવે મહાદેવના આરાધ્ય દેવ કોણ? ઠાકોરજી. સમુદ્ર મંથન વખતે વિષ નીકળ્યું, ઠાકોરજીને ન પીવા દીધું, પોતે પી ગયા. અંદર જવા દે મારા આરાધ્યને, મારા પ્રભુને શ્રમ પડે, અને બહાર કાઢું તો દુનિયામાં વિષ ભરાઈ જાય. ગળામાં રાખ્યું પ્રભુ માટે, એટલે તો નીલકંઠ કહેવાયા. પૂતના આવી ત્યાંય પોતે આવી ગયા હતા કે નહીં, મારા પ્રભુએ તો ક્યારેય હું છું ત્યાં સુધી આવું કરવાનું જ નહીં. તો અહીંયા શું કહે છે? વિષ્ણુ કોણ બન્યા? ઠાકોરજી. અને શંકર કોણ બન્યા? મહાદેવ સુખદેવજી. અને એ સુખદેવજી મોટા આખ્યાનને ભણ્યા. અહીં શંકા થાય કે પરીક્ષિતની સભામાં સુખદેવજીને આમંત્રણ નહોતું, તો પછી પોતાની મેળે જઈ એમણે ભાગવતનો પ્રચાર કેમ કર્યો? ત્યાં કહે છે, નિત્યમ વિષ્ણુજન પ્રિય, નિત્યમ વિષ્ણુજના પ્રિયાયસ્યા. જેમને વિષ્ણુજનો ભક્તો હંમેશા પ્રિય છે એવા સુખદેવજી છે. એને બધાને વૈષ્ણવ બહુ વાલા. ઠાકોરજીને નારદજીએ કહ્યું, એ કે ભક્તોની પાછળ હું હાલો છે, આગળ હાલો ને, એ કે તને ખબર ન પડે. વાત લાંબી છે, પણ અહીંયા કે મારા ભક્તોના ચરણની રજ અડે નહીં, મારા ઉપર પડે ને, મારા અંદર 14 બ્રહ્માંડ છે પવિત્ર થઈ જાય. આ ઠાકોરજી. હવે વલ્લભ રામાનંદ પંડિતને ત્યાં ઓલાએ કીધું, જલ્દી આ છાણ ઉપાડી લે, ગોબર, આ વૈષ્ણવ લઈ જશે, જા તારો ત્યાગ કર્યો. તો બધાને મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રેવાલા. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. જેમ કામ કામિનીને પ્રાપ્ત કરાવી દે, તેમ ભગવાનના ગુણો પોતાના પ્રતિષ્ઠાન માટે ભગવાનના ભક્તો મેળવી આપે છે. ભક્તો દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. માટે જે હંમેશા ભગવાનના ભક્તો છે અને બનાવટી માત્ર દેખાવના વૈષ્ણવ નથી. જો અહીં સ્પષ્ટ કહે છે, વંચકોથી ચેતીને ચાલુ. તિલક કરે ને ધોતી બંડી પહેરે ને આપણે પૂછીએ તમારા ઘરે સ્વરૂપ બિરાજે? આપણા ઘરે કોઈ નહીં હો. સમજી જવાનું, વંચકથી દૂર રહેવાનું. અને બનાવટી માત્ર દેખાવના વૈષ્ણવો નથી. તેવા વૈષ્ણવો સુખદેવજીને પ્રિય છે. જેની સાથે પ્રેમ હોય એનો સંગ કરવા માટે બીજા કોઈ કારણ નહીં. કોઈની હારે પ્રેમ થઈ જાય ને એનું કોઈ કારણ ન હોય. આપણને ઠાકોરજી સાથે પ્રેમ એટલે થયો છે મારા વાલા. ઠાકોરજીને આપણા તરફ થયો છે, પછી આપણને થયો છે, પહેલા નથી થયો. બિછોડા પડ્યા ને આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા હતા.
ઠાકોરજી આપણને ભૂલ્યા નથી એટલે વલ્લભનાય મોકલા અને આપણું સ્વરૂપ યાદ દેવડાવ્યું. તેથી વૈષ્ણવો સુખદેવજીને પ્રિય હોવાથી સુખદેવજી પોતે જ વગેર બોલાવે પરીક્ષિતની સભામાં આવ્યા. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकर शंकर कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાવીન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધના નહીં આ કલી में क्या सोय निवेरु चूर काकड़े द्रिवित आंधरो बिना मोल को चेरु भरोसो દ્રઢ ચરણ તેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. જા જા કરી જય શ્રી કૃષ્ણ.